હાડી ચડાવો ને તમે તો તમારી અવશ્ય પૂરી થઈ જાય. એટલે બધા હાડીની માનતા રાખીને ઓલા ઓલી સાઈડ કેટલી બધી હાડી છે. એટલે પાણી છે ને એટલે રોજની નીચે છે ને એટલે પાણી છે. કેટલો મસ્ત છે. હા પાણી છે જોરદાર. રોડ સાઈડ એલા આ સાઈડ હવે આ સાઈડ ને કોક ઉપાડી ગયા. તો ગાઈસ તો અત્યારે આવી ગયા છે જય શ્રી સોનપરી વાળા મેલડીમાંના દર્શન કરવા. અને આ રીતનું મંદિર છે જોરદાર. લોકેશન જોવો તમે કેટલું જોર મસ્ત છે. આ રોડ બાબરા જાય ને આ રોડ કરિયાણા જાય. એની વચ્ચે અહીંથી 1 કિલોમીટર બાબરાથી પડે. અને જો તો કેટલું મસ્ત શાંત વાતાવરણ છે મેલડી. જય મેલડીમાં. સોનપરીમાં છે અને આ બધા હાડીઓ ચડાવે છે. બધી હાડીઓ છે. મહાકાળીમાં છે. માનતા કેવી કંઈક રાખી હોય ને તો હાડી ચડાવો ને તમે તો તમારી અવશ્ય પૂરી થઈ જાય. એટલે બધા હાડીની માનતા રાખીને ઓલા ઓલી સાઈડ કેટલી બધી હાડી છે તમે જુઓ. અને આવડો આ રોડ છે. આ બધું હવે હમણાં મંદિર ને બધું હમણાં બની ગયું. ખાલી કાચ સોનપરીમાં હતા. અને અમારે લોકેશન કેટલું મસ્ત છે. ગાયું સરસ છે જોરદાર. એક નંબર જગ્યા છે. રસ્તો કેટલો મસ્ત છે. હા પાણી છે જોરદાર. મસ્ત રસ્તો છે ભાઈ બ્રધર. જોરદાર છે. થોડી ગરમી જ વધારે છે ને હે
વરસાદ આવશે ખરા એક બધીમાં. માતાજીને આપણે થોડોક ઇતિહાસ આપણા બાપુ વિશે માહિતી જાણશું. બાપુ તો તમને ઇતિહાસ જણાવશો એનો? સોનપરી નરણીમાં એવું કે નામ થયું કે અહીંયા બે રામપુરી સોનપરી ગયા છે. પહેલાં પુરાતન ગામ હતું. એ સામે સોનપરી મહાદેવ છે. અને એક સમય એવો હતો કે લોકો અહીં એવું કહે છે કે સોનપરી કર્યું ત્યાં માતાજીની પૂજા કરે. હા. અને આજે અહીંયા દરબારનો એક કોહ પહેલાં હતો. કોહમાં અને કૈયામાં માતાજી ગયા. પછી આજે તળાવ રહ્યું ને હસમુખભાઈ કોન્ટ્રાક્ટર કામ રાખ્યું હતું. એમાં બે વખત તળાવની પાણી કરી. એમાં માતાજી ગયા. પછી હસમુખભાઈએ એવું કીધું કે ભાઈ આમાં કંઈક શક્તિનો આપણને માર્ગ છે, તો આપણે એમાં કંઈ આ શક્તિ કોઈ કરી હોય તો આપણે 5 વર્ષના માણસોને બોલાવીએ, સાધુને બ્રાહ્મણને બોલાવીએ. એટલે જોયું એટલે માતાજીની હવે વાત નીકળે એટલે માતાજીને પાછળ એ પાણીમાંથી કાઢ્યા. પછી એને નક્કી કર્યું હવે માતાજીને અહીંયા લીમડો પહેલાં ઊંડીએ કાઢ્યો હતો. એટલે હવે આપણે અંશ ભેગું થઈ અને માતાજીને પાછા અહીંયા બદલાવી છે બેહાડી દઈએ. ટૂંકમાં તળાવ બન્યો એટલે અંદરથી એની જગ્યા થાય. પછી પાછા એને થોડોક પચ્છો મળ્યો એટલે એને કીધું કાંઈ બેહાડો. એ પંચ ભેગા થઈ ગામનો 5 યુવાઓ 5 મોટા વડીલો માતાજી ત્યાં બેહાડ્યા. ત્યારે પછી માતાજીએ ઘણા બહુ ઝાઝા કામ કર્યા. ત્યારે હાલે એવડા કામ છે. પછી સતી માતાજી આવ્યા એ છે જુનાગઢ, હાલ ડોડિયા પરિવારના સતી માતા, ડોડિયા પરિવાર રાજકોટમાં આવે. એના પણ એવા કામ છે કે આ સાડી જેટલી કરી બધી માનતાઓની છે. માતાજી માનતા રાખે અને માતાજી કામ કરે. કોનું કોઈ કામ કરતા હોય કોને સાડીની માનતાઓ બહુ આવે છે. માતાજીના બચ્ચા એવા છે. અત્યારે નાગણી રૂપી આવે જો આ ફોટો અંદર પણ આવે. આ જૂનો ફોટો નાગણી રૂપી અહીંયા આવે. જ્યાં ધૂમો છે ત્યાં નાગ રૂપી આવે. આવું બધી બહુ પુરાતન જગ્યા છે ને બચ્ચાએ માતાજી. હમણાં એક આપણે કચ્છમાં ભાઈ પટેલ કરી છે કરવા એમના દીકરાને માનસિક હતું અને માતાજીની માનતા રાખી 4 વર્ષમાં. એને પણ માતાજી 3 દિવસ તો ઘણા બધા કેસ છે. બધું માતાજી પાસે આવે એમ માતાજીનો ખર્ચો બહુ મોટો. ખાલી તમે એમના માતાજીને ખાલી મનથી માનો તો એનું કામ કરે. આ માતાજીનો ઇતિહાસ ઘણો બધો છે, કહેવાય એટલો ઓછો છે, પણ આટલું મેન ઇતિહાસ આવે. તો મિત્રો આપણે બાપુએ જણાવ્યું કેમ એનો આવી રીતે ઇતિહાસ છે. ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને બીજી તમને મંદિરની માહિતી આપી. માતાજીને ત્યાં તમારે એવું બોલી નહીં પડે. ક્યાં રોડ સાઈડ આવેલા છે? આ સાઈડ હવે આ સાઈડ ને કઈ કોઈક ઉપાડી લે આને. હા કયો ડેમ કહેવાય? સોનપરી ડેમ. વિડીયો આપણે પેલા બનાવ્યો ને એનો આ ડેમ છે ગાઈસ. અને કેટલો મસ્ત ધોધ આવે છે. થોડો વરસાદ ઓછો છે એના હિસાબે થોડો વધારે હોત ને તો આખામાં મતલબ આમ ધોધ પડે એવું થઈ જાય. હાય એટલે પાણી થાય ને એટલે જો આ રહ્યું ને ધોધ ની નીચે રહ્યું ને એટલે પાણી થાય. આ છોકરો કપડા ધોવે એ ભાઈ આત્મનિર્ભર બને છે. સોનપરી ડેમ, તળાવ, ડેમ જે તમને સારું લાગે. તો કઈ મોટર હોય તો હું મશીનો જ નથી લાગે. આમ શું જાય છે પાણી? કા પીપળો પણ ક્યાં ઉગ્યો છે? પુલ તોડી નાખશે ને, ડેમ તોડી નાખશે.
ઓલ્લું મંદિર છે ને વિડીયો ઉતાર્યું ત્યાં સોનપત વિડીયોમાં કેટલું જોરદાર તળાવ છે નહીં પાણી જુઓ તમે એકદમ લીલું ઘાસ છે સરસ મજાનું. આ પૂરા દાદા છે. તો ગાઈસ વિડીયો ઉતારીને થાકી ગયા ને તો લાગી ભૂખ. તો અત્યારે અમે પાણીપુરી ખાઈ છીએ બાબરામાં. અને જો આ જોરદાર આ ભાઈ અહીંયા પાણીપુરી ખાવા આવજો. હા ભાઈ પાણીપુરી ખાવા આવું. બહુ ફેમસ છે, હારામાં હારી પાણીપુરી બાબરામાં આ જ બનાવે છે. અને આ ફ્રૂટ છે. ચલ